સુરત મહાનગરને સ્વચ્છતામાં નંબર 1 બનાવવા માટે અડીખમ મહેનત. ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબની સ્વચ્છ ભારત સ્વચ્છ અભિયાન અંતર્ગત લિંબાયત ઝોનમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. સ્વચ્છ સુરતની સંકલ્પને ગતિ આપવા માટે ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ આદરણીય સાંસદ સી.આર. પાટીલ સાહેબની પ્રેરણાથી લિંબાયત વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલની સૂચના મુજબ ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ, શાસક પક્ષ નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી, બાંધકામ સમિતિના ચેરમેન ભાઈદાસ પાટીલ, કોર્પોરેટર અલકાબેન પાટીલ, વર્ષાબેન બલદાનિયાજી, વિક્રમભાઈ પાટીલ, સુધારકભાઈ ચૌધરી, ડેપ્યુટી કમિશનર અને લિંબાયત ઝોન ચીફ ઓફિસર નિલેશભાઈ પટેલ, કાર્યપાલક ઇજનેર વિપુલભાઈ ગણેશવાલા, એએમસી દીપકભાઈ રાઠોડ, આરોગ્ય અધિકારી ડોક્ટર નિમેશ દેસાઈ સહિત અને લિંબાયતના સૌ ચેરમેન સહિત કોર્પોરેટરો દરરોજ લિંબાયત વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ સોસાયટીઓમાં સ્થાનિક કોર્પોરેટર સહિત સંગઠનના પદાધિકારીઓ સાથે લિંબાયત ઝોનના અધિકારીઓ સાથે તેમજ કર્મચારીઓ સાથે સફાઈ કામગીરી કરવામાં આવે છે અને સ્થાનિક નગરવાસીઓને પણ રૂબરૂ મળીને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. સ્વચ્છ સુરત સ્વચ્છ લિંબાયતનો પણ સંકલ્પ લેવામાં આવ્યો હતો. રિપોર્ટર અમન રાજપૂત, જનાદેશ ન્યૂઝ, સુરત.